વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નકલી ચલણી નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. વડોદરા એલસીબી પોલીસે નકલી ચલણી નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એચપી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ મંજુસર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી ટીમના એએસઆઈ બળદેવસિંહ અદેસી તથા પ્રદીપસિંહ પ્રવીણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે મંજુસર પોલીસ મથકની હદમાં આસોજ ગામે બસ સ્ટેન્ડથી થોડે આગળ સાવલી રોડની બાજુમાં જયેશભાઈ મનુભાઈ પટેલ રહેવાસી આસોજ તાલુકો જિલ્લો વડોદરાનાઓએ ભાડેથી રહેવા માટે ઓરડીઓ બનાવેલ છે. જે ઓરડીમાં પહેલા માળે ભાડેથી રહેતા નરેન્દ્ર જંગલાલ પાલ તથા હેમંત મદનલાલ જાગીરનાઓ રૂમમાં લેપટોપ તથા પ્રિન્ટર વડે ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી બજારમાં વટાવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. એલસીબી ટીમ દ્વારા બાતમીવાળી ઓરડીઓ આગળથી 2 ઇસમોને ઝડપી પાડી તેઓ પાસેથી ₹500ના દરની 7 તથા ₹200ના દરની 2 બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જે નોટોના સિરિયલ નંબર એક જ સરખા હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપીઓની ઓરડીમાં તપાસ કરતા 2 લેપટોપ તથા 1 કલર પ્રિન્ટર, કાતર તથા પ્લાસ્ટિકની માપપટ્ટી મળી આવી હતી. જે તપાસી દરમિયાન લેપટોપ નીચેથી ₹500ના દરની 7 બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જે નોટો પણ પ્રાથમિક દ્રષ્ટિએ બનાવટી હોવાનું જણાઈ આવતા સાયન્ટિફિક ઓફિસરનો અભિપ્રાય મેળવતા 500ના દરની કુલ 14 તથા ₹200ના દરની 2 મળી કુલ 16 ચલણી નોટો બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.